મિત્રો જમવાનું બનાવીએ હવે. આ શાક ને રોટલી બનાવવા કહીએ છીએ આજે. શાક એટલે મગ ખરા મગ, આખા મગ બાફી દીધા એ, અને ડુંગળી કાપીએ છીએ. ડુંગળી અલગ બનાવવા કરીએ, લોરી ચેકી દઈશું ડુંગળી એ અલગ બનાવે. ડુંગળી એલી ખાલી, બીજું કશું નાખવાનું નહીં, લસણ હો નહીં નાખવાનું, ખાલી મરચું મીઠું રૂપ નાખવા કરીએ ડુંગળીને. એવી શાક બનાવવા કરીએ છીએ ડુંગળીને. લસણની કશું નહીં, રહીનો વઘાર કરી દેવાનો, રહી નાખી દેવાની છે અને મરચું મીઠું એ લસણ નહીં નાખવું. ડુંગળી રહી પાડી, બટાકો ફટાકો હો નહીં. રોટલી બનાવ્યા પછી ડુંગળી ચેકી દઈશું, પછી પહેલી દાળ વઘાર દેવા કરીએ મગની. પેલું તોહરું મેલું છે, લસણ ફોડી આવેલી, લસણ ફોડીને પછી દાળ વઘાર દઈએ. દાળમાં નાખવાનું છે લસણ, અને આ ડુંગળી નથી નાખવું. આ ગલકા લાવ્યો છે અહીંયા એ બાજુના ઘેરથી, એ લાગે છે ગલકા. આ મારે રીંગણ એવું લાગે છે એ લઈ જાય, એટલે પછી હું ખૂબ ધરા લઈ જાય. ગોવારિયા લાગે છે લઈ જાય થોડા એમને ખાવાના, પૈસા પૈસા નહીં દેવું, અને અમે નહીં લેવું, નહીં અમે લેવું, એટલે એમને લાગે એટલે હું આવી જાય એવું. તો આમાં હવે કોઈ બી શાકભાજી લાગે ખૂબ ખૂબ ફૂલીને આવે આપી જાય, ભીંડા ને એવું લાગે. અમારે એવું લાગતું એટલે અમે હું પછી આજે ગમે તે ગમે દઈએ ચોરીઓને એવું ચાલ્યા કરે. તો ચાલો મિત્રો હવે આ દાળ વઘાર દઈ પછી રોટલી બનાવીએ. રોટલી ખાવા કરીએ છીએ, મકાઈ અમે ખાવી નહીં કરે. લગ્ન પૂરા થઈ ગયો, હવે શાંતિ પડી ગયો. હવે તો સ્પીકરો હવા વાગતો નથી, નિધારા તારે તારે ધમકાર જ ભરી ગયા કરે. સ્પીકરો વગાડે એટલે ઊંઘ જ નહીં આવે. હવે અમને શાંતિથી ઊંઘ આવી જાય છે. પણ આજે અમારા ગામે ખરા ભજન છે, વાસ્તા જે વાસ્તુ છે તે બધાને જમવા બોલાવ્યો, પણ અમે નહીં જતો. ગોમે છે, જૂના ગોમે છે એટલે નહીં જતો. હા એટલે અમને મેં આવ્યો અને આ દક્ષા ઘેર ત્યાં વાસ્તા નહીં જતો. એ કીધેલું નોતરું હો નાખી જાય બધાને, આખું ગોમ બોલાવેલું છે. મોજે કંઈ મહારાજ આવે છે એવું છે. જશું નહીં હોય ભજન જોવા, પણ મોડો ખાય હાજી જોઈએ આવે. તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ. મિત્રો આ મગ વઘારવાનું તૈયાર કર્યું છે મસાલો. હા જો હા લસણ ને એવું ડુંગળી એવું નાખીને અને મગ છે એ વઘાર દઈ પછી રોટલી બનાવવા કરીએ છીએ. આ તો એવું જ વઘાર્યું છે ને તો બરાબર છે. ચાલે મગ વઘાર દે પછી રોટલી બોંધે, પછી દીલું નાખીએ રોટલી શેક. અને આ ગલકા છે એ સવારે કેરીનું શાક બનાવશું, એટલા માટે ગલકા અમે રહેવા દઈએ. અમને કાચી ડુંગળી ખાલી શેકી દઈએ. મિત્રો રોટલી બની જવાની છે, હવે થોડીક બાકી છે, આ બીજી બની જશે. રોટલી બનાવે છે, રક્ષા શેકે છે, દીલું રોટલી બનાવે છે જો. અને આ ડુંગળી પછી એ લોરી ડુંગળી ચેકી દેવા કરીએ છીએ. આ ડુંગળી કાપીને તૈયાર છે, પછી લોરીમાં ડુંગળી ચેકી દઈએ. આ રોટલી બની જાય પછી ખાઈ લઈએ. આ બનાવી દઈએ એટલે. અને સવારે પાછું મારે વહેલું ઉઠવાનું છે એટલે તો ડુંગળી ચેકી દઈએ. આ જો આવી ચેકી દેવાની છે ને રોટલી બની જશે. હવે ખાવા કરીએ છે. રોટલી બનાવી દીધી છે અને આ મગ બનાવી દીધા. ડુંગળી ચેકાઈ જાય એટલે ખાઈ લઈએ. ખાવું હોય તો ચાલો શેકેલી ડુંગળી મસ્ત બનાવે છે આવેલી. ચાલો મિત્રો જમવાનું થઈ ગયું. ડુંગળી ચેકી દીધી, ડુંગળી અને મગ રોટલી બનાવી છે. હવે ખાઈને પૂછીએ પહેલો અમે ભોજન છે, પણ હાવ નહીં જતો. અમે હાવ નહીં જતો, મારે સવારે મંદિરે જવાનું શનિવાર છે એટલે સવારે 4 વાગે ઉઠવાનું છે. સવારે શનિવાર છે એટલે મંદિરે જવાનું છે. ત્યાં શનિવારમાંથી નહીં જવાયું, અમારા લગ્ન ફોડી જવાય એટલે આજે આ શનિવારે જવા કરું પાછો. અમને રેગ્યુલર જાઉં, પણ કંઈક વાર એવું કોમ આવી જાય તો નહીં જવાનું, નહીં જવું ત્યાં શનિવારે. 4 વાગે જેવું સુતા હોય દીવડે. હવે બપોરનું અમને ટ્યુશનથી જાય છે, આપણે રજાઓ નહીં લે તો સવારે બપોરે 1 વાગે 12 વાગે બધા 2 વાગે એવું રાખે છે. નિહાળો આવતો હોય તો પછી સવારમાં રાખીએ, આપણે બપોરનું રાખે છે. તો હવે ખાઈ લઈએ. આજે તુવેરો ખાપ ચલાવો
થોડી ફૂટી હતી કાપી નાખી તુવેરો કાપીને પછી પાછું આ તલિયા પોણી બાકી તે પોણી વાર લીધું. પોણી વારે પછી પાછો લાકડો લેવા ગયો, પાછું ચાર કાપી એમ તેમ કરી દે મોજ પડી ગઈ. પછી મગ બાફી બનાવી ખાય હશે. હવે મંદિરે જવાનું છે, વહેલા ઉઠશું તો હવે ખાઈ પૂછીએ. હવે વહેલા ઉઠીને તમને ચાવલ મૂકીને ગુડ મોર્નિંગ કરશું મિત્રો. હવે અમે ખાઈ લઈએ, ખાવું તો ચાલો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ચાલો ચા પીવા. ચા થઈ ગઈ. અમે મંદિરે જવા કરું એટલે વહેલા ઉઠો. 5 વાગ્યા છે, પહોંચો નહીં વાગ્યા હજુ, 4:45 જેવા થયા છે. મેં નીકળ્યું 5 વાગે. આપણે દક્ષા વહેલી ઉઠી 4 વાગે કરો ઉઠો, 4:45 ઉઠો. પાણી ગરમ કરી દીધું, દૂધ ખાલી દીધું ના. હવે મંદિરે જઈ આવું મેં, પછી બીજું કરીએ છીએ કોમાં શું છે આજે કંઈ ગોવારિયા વેર વગર તો પણ નહીં વેન તો હવે કમ્પ્લીટ ગોવારિયા વેર કેટલા વગર એમાં કીધું ને કાર પૂરી વેર લઈશું આજે નહીં થાય. આ ભો જાય ને ભો થાય ને વાદળો થાય એમાં ગોવારિયા નહીં લાગે. ગોવારિયા બિલકુલ ટોપ જોઈએ અને ખુલ્લું વાતાવરણ જોઈએ થાય એ લાગે. અને આ ભોને બધું કોઈ દાણી લાગે. તો મિત્રો હવે મેં છાંટી મંદિરેથી આવું. ચાલો આવે મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો. ચા પી હોય તો ચાલો. હજુ ઊંઘ આવી છે, ઊંઘ નહીં ઉડી એટલે લગ્નની ઊંઘો. આજે ભજન હતું અમારા ગામે પણ નહીં ગયો ભજન મેં. અમે મોડા હુરી તું પાક કર્યું, મહારાજ આવેલા કોઈ ગુરુ આવેલા, મોડા હુરી ચાલ કર્યું પણ નહીં ગયા. મિત્રો ભેંસને ચાર કાપીએ છે. આ હોય છે પણ આજે આવીને આવ્યું છે. આ બધું સાફ થઈ જાય એમ કે એનાથી કાપી નાખી દઈએ ભેંસને. આ બધું છે ને આ રોડ પર આવી ગયેલું છે આ બધું, એટલે આને ચાર કાપી લે પછી આ બધું એમ માટી હોખી નાખીએ એમ, એટલે આલી જગ્યા સારી થઈ જાય. એટલે આવી ચાર કાપી નાખી દે. આ ગોઠવો કાપવાની છે એ કાપી નાખી દઈએ. પછી પેલી મોટરનું પાણી આની સોરી હાલવા કરીએ છીએ કાલે. એ પેલો મોટરનો પાઇપ છે ને એ આટલે લઈ આવ્યા કરીએ અને અડધો કલાક પાણી છોડી દેવું છે એટલે પાછી ગોઠો મોટી થઈ જશે, લીલી થઈ જશે. અમને થોડીક ફૂંકાવા બાજુ છે, પાણી આપણે પંચાયતનું આવતું નહીં એટલે પાણી પહોંચી વળતું નહીં આનું. પણ હવે અંદરનું પાણી આવી એમ નહીં અમે જતું, કોઈ વખત નહીં જતું. એ જરીક વાર આવે તો વળી કોઈ વખત આવે તો આટલું હુરી આવી રહે, આવતું નહીં ને. એટલે આ બધી આ ગોઠો ફૂંકાવા બાજુ છે એટલે પેલો પાઇપ ખાલી લેવાનો છે, અહીં મિલ દેવાનો છે. અહીંથીનું પછી એમ જવડાવશું એટલે આ પલરી જાય. પેલી લીંબીને જતું રહી, લીમડાને જતું રહી અને જંફરીને બધાને પાઈ દેવાનું છે પાણી. કાલે આપણે પાઇપ છે ને ખબર હે આલેખ મિલ દેવાનો છે. પેલો પાઇપ લઈ આવીને આલેખ એમાંથી સોરી આલી અડધો કલાક કરી 2-3 દાડે એવું કરશું ને એટલે અસર લીલી સમ થઈ જશે પાછી. મિત્રો લાકડો ભંગવા જઈએ છે, હા રોંધવા કરીએ છીએ, ચૂલો હળગાવી દઈએ એમ કરીને લાકડો લઈ આવીએ. આ હું આપણો લાકડો છે બધો, આ કપાસની વેનો, આ બધો આ રોડની કિનારે ડાબી દીધા બધો. આ તલી છે આપણી, જો આ એટલી મસ્ત તલી થઈ, જોરદાર તલી થઈ, પણ ઓછી છે, બહુ હજર છોડ નહીં. આ આટલી સારી છે, બાકી તો હવે બધી ઓછું છે. આ છે હવે જે થાય તે, જે પાકે તે. પેલા ખેતર હવે થોડી સારી છે, એ એક જ ધરી છે બધી, એટલે
હવે લાકડો ભોગી લઈએ. હવે એનો કપાસની બેનો ઓપ્શન ચાલે છે અમને. હે આ આવ્યું કશું છે લે તલી સારી આ મસ્ત છે. આ બાજુ સારી છે. આ વચ્ચેવાળા ભાગમાં થોડી કેવી થઈ ગઈ આ બાજુના ભાગમાં અને આ ભાગમાં આ સારી તલી છે. આ વચ્ચે ઘા થઈ ગયું વધારે એટલે હા ચાલશે. ઘા થઈ ગયું તો શું કહીએ આ બેસન કાપી નાખીએ છીએ ચાલશે. તો ચાલો મિત્રો હવે અમે લાકડા ભોગીને જઈએ ઘેર. જબ્બર જીમેલો કેળે છે મિત્રો. ભેંસો ઘર બોંધ દીએ હવે એ મારે હોકી પડશે નથી આવતી. લાકડી લેવી પડશે. હા આવી જઈએ અંદર ઘરમાં પી જઈએ કોરિયામાં. આ મકાઈનું ભૂકું નાખેલું છે. આ ડોળોની સોળી ખેસરથી પીલાવે એટલે આવું થઈ જાય આવી. હા અને ભેંસ નજીક જવાય એવું નહીં તો એ આવું કરે. એ મારકની છે. અમે બોંધી દો. હવે અમે મગની દાળ ને રોટલી બનાવવા કરીએ છીએ.